નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સંગીત જગતમાં દુઃખની લહેર જોવા મળી રહી છે। ફેમસ સિંગર રાશિદ ખાનનું આજે નિદાન થયું છે। ઘણા લાંબા સમયથી તેઓ કેન્સરથી પીડિત હતા। તેઓ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ હતા અને ઓક્સિજન સપોર્ટ પર હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતમાં તેમનું ઘણું મોટું નામ હતું અને તેમને પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે। રિપોર્ટ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા અને ગત મહિને જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેઓ ધીરે ધીરે રિકવર થઈ રહ્યા હતા અને પોઝિટિવ રિસ્પોન્ડ પણ કરી રહ્યા હતા, પણ આખરે તેઓ આ જંગ હારી ગયા। રાશિદ ખાનનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો અને તેમણે સંગીતની શરૂઆત શિક્ષા પોતાના નાના ઉસ્તાદ નાસિર હુસૈન ખાન પાસેથી લીધી હતી। જી હા મિત્રો, તેઓ ગુલાબ મુસ્તફા ખાનના ભત્રીજા હતા અને મુસ્તફા ખાને તેમના ટેલેન્ટને સૌથી પહેલાં પારખ્યું હતું અને તેમણે સંગીતની આગળની તાલીમ મુંબઈમાં થઈ હતી અને ઉસ્તાદ રાશિદ ખાને બોલિવૂડના ઘણા ફેમસ ગીતો પણ પોતાનો અવાજ આપ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેઓ આ જાઓ જબ તુમ સાजना, रिश्ते नाते, इश्क का रंग, बेरा બંગા વગેરે મુખ્ય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને।